શ્રી વલ્લભાધી સુબુદ્ધિની જુબાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે પ્રભુની વિદાય થાય છે, દ્વારકા જવાની તૈયારી, એને પહેલાંનું અનુસંધાન. સુભદ્રા દ્રૌપદી કુંતી વિરાટ તનયા તથા ગાંધારી ધૃતરાષ્ટ્ર ચ યોત્સુ ગૌતમે યમો વૃકોદરશ્ચ ધૌમ્યશ્ચ સ્ત્રીઓ મત્સ્યસુતાદય ન સેહિરે વિમુહ્યંતો વિરહમ સાંધધવન. અર્થ: સુભદ્રા, દ્રૌપદી, કુંતી, ઉત્તરા, ગાંધારી અને ધૃતરાષ્ટ્ર, યુયુત્સુ, ગૌતમ, નકુલ, સહદેવ, ભીમસેન અને ધૌમ્ય તેમજ સત્યવતી વગેરે સ્ત્રીઓ મોહ પામવાથી ભગવાનનો વિરહ સહન કરી શકે નહીં. સુભદ્રા વગેરે ભગવાનનો વિરહ સહન ન કરી શક્યા એવો વાક્યનો સંબંધ છે. સ્નેહનો સંબંધ દેહ સાથે છે અને તે સ્ત્રીઓમાં વધારે હોય છે. તેથી શ્લોકથી શરૂઆત સુભદ્રાથી કરી છેલ્લે સત્યવતીને એમ સ્ત્રીઓને કહી વિરાટ તનયા એટલે ઉત્તરા. ઉત્તરા કોણ? અભિમન્યુની પત્ની અને પરીક્ષિતના મા. કારિકા. યથા ભર્તા તથા પુત્રો મારણે રક્ષે અપી ચ ગાંધાર્યા ઉત્તર્યાશ્ચા તથેતિ સમતા મતા. કારિકા એક. અર્થ: માર્યા જવામાં અને રક્ષણ થવામાં પતિ અને પુત્ર સમાન છે. ઉત્તરાનો પતિ મરી ગયો છે. કોણ? અભિમન્યુ. પણ પુત્રનું રક્ષણ કર્યું. પતિ ગયો, પુત્ર ગર્ભમાં જ પરીક્ષિત, એનું રક્ષણ કોણે કર્યું? ગર્ભમાં ઉતરીને ઠાકોરજીએ. જ્યારે ગાંધારીના બધા પુત્રો મરી ગયા છે પણ પતિનું રક્ષણ થયું. આમાં બેમાં ઊંધું થયું. ઉત્તરાનો પતિ મરી ગયો અને પુત્રનું પ્રભુએ રક્ષણ કર્યું. ધૃતરાષ્ટ્ર ગાંધારીમાં પુત્ર બધા મરી ગયા અને ધૃતરાષ્ટ્ર જીવતા રહ્યા. માટે બંનેનું દુઃખ સરખું હોવાથી બંનેને સમાન ગણ્યા છે. રાધા, યુધિષ્ઠિર અને અર્જુન ઉત્સવોમાં આસક્ત હોવાથી એમને વિરહના દુઃખની સ્ફૂર્તિ થઈ નથી. એ બધું રાજકારભારની અંદર પડી ગયા એટલે એ વિરહ ભૂલી ગયા. આમે આપણામાં કહેવત છે, દુઃખનું ઓસડ દાડા. આજે કોઈ વ્યક્તિ દુનિયામાંથી જાય તો એ થોડા દિવસો માણસ હતપ્રભ જ રહે, ધીમે ધીમે એને કોઠે પડી જાય. પ્રભુએ એ મોટી કૃપા કરી છે કે ભૂલવાનું. આજે આપણા મા બાપ હોય, હવે જેણે આપણે ઉછેરીને મોટા કર્યા, જેણે લાલન પાલન કર્યું, જેના વિના આપણે એક મિનિટ ચ પદથી ધૃતરાષ્ટ્રનો પણ એમની સાથે સમાવેશ થયો છે, અથવા ધૃતરાષ્ટ્રની ભક્તિ બતાવવા મૂક્યો છે, કારણ કે એની ભક્તિ દુર્લભ છે. યુયુત્સુ ધૃતરાષ્ટ્રની રખાતનો પુત્ર હતો. યુયુત્સુ હતો એ ધૃતરાષ્ટ્રની રખાતનો પુત્ર હતો. કૃપાચાર્ય અને ગૌતમ વસુદ્ભવ છે, માટે એમને ગૌતમ કહ્યા છે. યમો એટલે નકુળ, સહદેવ. વૃકોદરસ એટલે ભીમસેન અને બીજા બધા ક્ષત્રિય રાજાઓ. ધૌમ્ય એટલે ધૌમ્ય છે, પાંડવોના પુરોહિત છે. ધૌમ્ય કોણ છે? પાંડવો. જો આની અંદર બધા સંબંધ આપી દીધા છે. યુયુત્સુ કોણ છે? ધૃતરાષ્ટ્રની રખાતનો પુત્ર છે. પછી કૃપાચાર્ય ગૌતમ વંશોદ્ભવ છે. અને યમો એટલે નકુલ, સહદેવ. નકુલ, સહદેવ માદ્રીના પુત્રો છે, પણ એની માં યમો ઉપરથી ઓળખાતી એટલે એને યમો કહ્યો છે, નકુળ, સહદેવ. અને વૃકોદરસ છે એટલે ભીમસેન અને બીજા બધા ક્ષત્રિય રાજાઓ. ધૌમ્ય કોણ છે? ધૌમ્ય જે પાંડવોના પુરોહિત છે. અને બીજા બ્રાહ્મણો, એમની સ્ત્રીઓ મત્સ્યસુતા એટલે સત્યવતી. જે સત્યવતીનું આવે છે વિવરણ એ આપણે
કર્યું છે એટલે અત્યારે કરતા નથી. સ્ત્રી અને પુરુષોને સાથે લીધા છે એટલે વિમુહાંત પુલ્લિંગમાં મૂક્યું છે. સાંગ ધન્વન એટલે કે ભગવાન કાળરૂપ ધનુષ્ય ધારણ કરે છે એટલે એમને વિરહથી કાળનો કોળિયો થઈ જવાનો ભય લાગ્યો. વિરહ સહન ન કરવાના કાર્યને કોઈ પણ રીતે લૌકિક કહી શકાય નહીં, કારણ કે અલૌકિક જ્ઞાન હોવાથી, ભગવાન અંતર્યામી હોવાથી દરેકના હૃદયમાં બિરાજમાન છે. આપણે શું કહીએ, અંતર્યામી તમે મારી યારે ગમે લૂંચાઈ કરશો, પણ અંતર્યામી તો જાણે જ ને. આપણે કોઈને યાર કંઈ ખોટું વર્તન કરતો જતા હોય ને તો ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને તો અહીંથી ના પાડે, આવું ના કરાય. ઘણીવાર કોક મને અમુક વાત કરે ને કે એલાબેન આવું કહેતા તમારે, તો એક સેકન્ડ મને એમ થાય કે હું એમને ઓળખું છું, એ કહેવા જ મને ખબર. પછી ઘરમાં ઠાકોરજી બિરાજે એટલે એમ થાય કે હું ન્યાય કરવાવાળી કોણ? મારા ઠાકોરજીને ખોટું ના લાગે કે મેં તારી બધી જવાબદારી લીધી છે તો તું નેતા શું કામ બને છે? તો ઠાકોરજી ઘરમાં પધારે ને પછી આપણે નેતા નહીં બનવાનું, એમના ઉપર છોડી દો. એ જે કરશે ને એ આપણા હિતનું જ કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમના પર દ્રઢ વિશ્વાસ રાખો. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો શોક કરવો નહીં. ઘણીવાર આપણે લૌકિકમાં એમ થાય કે આટલું બધું આ લોકોએ આપણી હારે આવું કર્યું છે, હવે આપણે એ લોકો હારે નથી જ સંબંધ રાખવા, એના સારા નરસો પ્રસંગો એ નથી જ જવું, અને સારામાં બોલાવતાય ન હોય અને ખોટું હોય એટલે પહેલાં બોલાવે ત્યારે મન ના પાડે. પણ આપણા ઘરમાં બિરાજતો આપણો પ્રભુ, આપણો અંતર્યામી એમ કે જો તું એમ કહેશ કે તને કોઈ ઉપર દ્વેષ ક્લેશ નથી તો તારી સાથે થાય છે ત્યારે કેમ તું પાછો રાખે છે? બોલવામાં ને વર્તનમાં હંમેશા એક ધારા રહીએ ને તો પ્રભુ આપણાથી પ્રસન્ન રહે. બોલવાનાય જુદા ને ચાવવાનાય જુદા. ના મારા વાલા, અહીંયા બેઠો બેઠો અંતર્યામી બધું જ જાણે છે કે આપણે કેવા છીએ. આપણે આપણી જાતને બહાર વ્યક્ત કરવાની જરૂર નથી. આપણો પ્રભુ એ બધું વ્યક્ત કરશે અને આપણને ન્યાય અપાવશે, એટલો પ્રભુ પર વિશ્વાસ રાખવો જોઈએ. વિરહ સહન ન કરવાના કાર્યને કોઈ પણ રીતે લૌકિક કહી શકાય નહીં, કારણ કે અલૌકિક જ્ઞાન હોવાથી, ભગવાન અંતર્યામી હોવાથી દરેકના હૃદયમાં બિરાજમાન છે એટલે એમનો વિરહ થતો નથી. માટે એમના વિરહનું વર્ણન કરવું ઉચિત નથી એવી શંકા થાય ત્યાં કહે છે ભગવાન કોઈ પણ પ્રકારે પરમ સુખ આપનાર હોવાથી એમનો વિરહ થાય એ ઉચિત છે. લૌકિકનું છોડો, પણ પ્રભુ તો કેવા છે, કોઈ પણ પ્રકારે પરમ સુખ આપે છે. સુખ દેવાનું કોઈનું સામર્થ્ય નથી, એ મારો વાલો જ દઈ શકે. અને પરમ સુખ, આ ગાડીને બંગલાને વાડીને વહી તો હવે સમજા, એ તો અવાંતર ફળ છે. ઠાકોરજી પધારે એટલી બધી ચિંતા જ નહીં. પરમ સુખ, સેવા ને સ્મરણ ને સત્સંગ ને સાનુભાવ ને સામગ્રી ને સન્મુખતા ને આ બધું પરમ સુખ દેવાવાળા છે પ્રભુ. એટલે એમનો વિરહ થાય એ બરાબર, પણ આપણે દુનિયા મૂંધો જ. આપણને સંસારમાં બધાનો વિરહ થાય, શ્યામનો વિરહ ન થાય. ક્યાંય જવું હોય તો ઠાકોરજીને પધરાવી દો ને, બસ વાત પૂરી. ઠાકોરજી કે હું આટલી જ મારી કિંમત. આજે પોતાનું છોકરું ક્યાંક મૂકવું હોય તો 10 વાર વિચાર કરે કે આપણા વિના રહેશે, એને ભાવશે ત્યાં, પાછળથી કજિયા નહીં કરે ને. એ કજિયો કરશે ને આપણું રહેશે તો આપણે કેવી રીતે, કેટલા વિચાર કરીએ ત્યારે 4 કલાક મૂકીએ આપણા છોકરાને. અને આપણા ઠાકોરજીને આપણે પાછા આપણે ગમે અજાણ્યા વૈષ્ણવ હોય, ઓલા ના પાડે રોજ જાતે, એ કહેલા બેન હવે મારથી નથી થતું તો બીજાને કરે. અર પ્રભુને તમે અજાણ્યામાં મૂકો છો, તમારા વિના એ ના રહે. હા, ન છૂટકે આજે સૂતક આતે હોય એ છૂટકો નથી, એ જુદી વસ્તુ. બાકી તમે ફરવા જાઓ ને તમે ગમે એમ, ના મારા વાલા, તમારા વિના એ નહીં રહે.
તમારું લૌકિક છોકરું પણ તમારા વિના ન રહે ને, એમ તમારા ઠાકોરજી તમારાથી હેવાયા થયા છે. એને તમારા સિવાય કોઈનું દૂધ ન ભાવે. એ જેવું કરશો ને એવું એ આરોગશે. એને 56 ભોગ નથી જોતા. તમે જ્યાં લઈ જાઓ, જેવી વ્યવસ્થા હોય એ ચલાવી લેશે, કારણ એની મા ભેગી છે. ત્યાં કહે છે કે ભગવાન કોઈ પણ પ્રકારે પરમ સુખ આપનાર હોવાથી એમનો વિરહ થાય ઉચિત છે. તે 1.5 શ્લોકથી કહે છે. બોલો વલ્લભાથી. શ્રીમદ ભાગવત અને મેં દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास के द्वार पे मेरा प्रणाम. सुरभि कुंड पे परमानंद दास के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदास के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुजदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાપીના સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. साधन और नहीं आकली में जासु होय निवेरो. सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.